નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં ઘન કચરા વ્યવસ્થાપન નિયમો 2026ના અસરકારક અમલીકરણ માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશેષ કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ગોત્રી સેવાસી રોડ સ્થિત ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ ઓડિટોરિયમ ખાતે યોજાયેલી આ શિબિરમાં પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીઓ અને કાઉન્સિલરોને નવા નિયમો અને તેમની જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુએ જણાવ્યું કે નવા નિયમો હેઠળ માસિક સમીક્ષા, રિપોર્ટિંગ અને વિવિધ વિભાગોની કામગીરી વધુ સુવ્યવસ્થિત બનાવવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી માત્ર મહાનગરપાલિકાની જ નહીં પરંતુ દરેક નાગરિકની પણ છે અને જનભાગીદારીથી જ સ્વચ્છતા અભિયાનને સફળ બનાવી શકાય છે. કાર્યક્રમમાં મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શિબિરમાં શહેરમાં વોર્ડ અને ગલી સ્તરે કાયમી અને અસરકારક સ્વચ્છતા વ્યવસ્થા ઊભી કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આજે વહીવટીતંત્ર દ્વારા એક ઘન કચરાની વ્યવસ્થાપનનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એમાં મેયર તેમજ બધા કાઉન્સિલરો, રાજ્યની પદાધિકારીઓ, કમિશનરશ્રી સૌ સાથે મળીને કાર્યક્રમો નિહાળીશું. અને એમાં અહીંયા મેઇન વસ્તુ એવું છે કે કચરો જે આપણે જ્યાં ત્યાં ફેંકીએ છીએ એનો એક ઉકેલ લાવવા માટેનો એક કાર્યક્રમ છે. કચરાની વ્યવસ્થિત જગ્યાએ આપણે એને સૂકો, ભીનો અને હાનિકારક કચરાને અલગ અલગ રાખીને આપણે દ્વારા એનો નિકાલ લાવવાનો. અને જે સંસ્થાઓ વધારે પડતો કચરો ઉત્પાદન કરે છે એને પણ એને પોતાની જાતે એનો વ્યવસ્થા કરવાની રહેશે. તેમજ જે કચરો આપણે બને તેટલું કચરાનું ઉત્પાદન બને એટલું ઓછું કરે તો પર્યાવરણને જાળવવા સારું છે. અને જે જ્યાં ત્યાં કચરો ફેંકે છે એનું આપણે કોર્પોરેશન દ્વારા ઘણી જગ્યાએ 35,000થી વધારે દંડ વસૂલાતની પણ જોગવાઈ કરી છે અને દંડ પણ ત્યાંથી લેવામાં આવે છે. આપણે નાગરિકો, કાઉન્સિલરો તેમજ દરેક પદાધિકારીઓ અને સૌ સાથે મળીને જો આપણે એક સારું એવું આયોજન કરીએ તો આપણું વડોદરા શહેર નહીં પણ ભારતભરમાં આપણને એક સરસ એવો મેસેજ પહોંચશે અને આપણો દેશ સરસ એવો સ્વસ્થ અને સુંદર દેશ. આપણે વડોદરા શહેરમાં સ્વચ્છતા બાબતનો જે આવનારા દિવસમાં જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સના જે ગાઈડલાઇન્સ આવ્યા છે અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ડિરેક્શન્સના આધારે ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર તરફથી જે ચેન્જીસ આવી રહ્યા છે એ બાબતમાં આજે વડોદરા મહાનગરપાલિકાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિના અધિકારીગણને માહિતગાર કરવા માટે આજના એક સેમિનાર રાખવામાં આવી છે. જેથી કરીને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સમાં આવનારા દિવસોમાં શું શું થવાનું છે, કેવી રીતે આગળ લઈ જવાના છે, અધિકારીઓનો શું રોલ રહેશે, અધિકારીનો શું રોલ રહેશે અને મંથલી અમે સ્વચ્છતા બાબતનું જે રિવ્યૂ અને રિપોર્ટિંગ્સ બધું જે કરવાની છે બાબતનો માહિતગાર કરવાના છે. અને 2026ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સમાં કંઈક અમેન્ડમેન્ટ્સ પણ આવ્યા છે જેથી કરીને સ્વચ્છતા ફક્ત કોર્પોરેશન અધિકારીગણ, ચૂંટાયેલા પ્રતિનિધિગણ સાથે સાથે પબ્લિકને કેવી રીતે જોડવી, કેવી રીતે એક મોમેન્ટમ બનાવી અને આગળ લઈ જવા માટે જે પ્લાનિંગ છે આજે કોન્ફરન્સ રાખ્યું છે. આશા રાખીએ કે આના પછી વડોદરા શહેરમાં જે સ્વચ્છતામાં પણ ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે મદદ કરી રહી છે. એમાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવશે અને આશા રાખીએ કે આ કરવાથી વડોદરા શહેરમાં સ્વચ્છતા એક મોમેન્ટમ બને. આપણે નોટ ઓનલી રેન્કિંગ્સ બટ એક કાયમી સિસ્ટમ તરીકે પણ સ્વચ્છતામાં સિટીમાં લાવી શકીએ, વોર્ડ વાઇઝ, ગલી વાઇઝ બધું અમે લાવી શકીએ. એ બાબતની આજે ચર્ચા કરવામાં આવશે અને રાજ્ય સરકાર અને ભારત સરકારની અમેન્ડમેન્ટ્સ જે પણ આવી છે એને પણ આજે માહિતી આપવા. ઓકે.